નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં વ્યારા ખાતે આયોજિત આયુષ મેળામાં 1317 થી વધુ નાગરિકોએ આયુર્વેદ સારવારનો લાભ લીધો। વ્યારા શહેરની મિશ્ર શાળાના પટાંગણમાં જિલ્લા પંચાયત તાપી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી આયુર્વેદ, હોમિયોપેથી, પંચકર્મ, મર્મ ચિકિત્સા સહિતની આયુષ સારવારનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસવાએ આયુર્વેદને આરોગ્યપ્રદ જીવનશૈલી ગણાવી રોગોના કાયમી નિવારણ માટે તેને અપનાવવાની અપીલ કરી હતી। ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણીએ યોગ અને આયુર્વેદ દ્વારા સમસ્ત સમાજના નિર્માણ પર ભાર મૂક્યો હતો। આયુષ મેળા દરમિયાન આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિ નિમિત્તે બાળકોને તલના લાડુ, ચીક્કીની પોષણ કીટ તેમજ સૂર્યપ્રાશનના ટીપા આપવામાં આવ્યા હતા। નોંધનીય છે કે આયુષ મેળામાં કુલ 1317 નાગરિકોએ વિવિધ આયુષ સેવાઓનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય જયશ્રી ચૌધરી, નગરપાલિકા પ્રમુખ શ્રી રીતેશભાઈ પધે સહિત મહાનુભાવો, તબીબી સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।